અમેરિકા અને ચીન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. બંને વચ્ચે ફરી એક વખત વેપાર યુદ્ધ એટલે કે ટ્રેડ વોર શરૂ થઈ ગયું છે. નોબેલ ન મળવાથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભડકી ગયા છે. અમેરિકાએ ચીન પર ફરી ટેરિફ બોમ્બ ફોડ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100% ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ બધા ચાઇનીઝ પ્રોડક્ટ્સ પર હવે 100% વધારાનું ટેરિફ લાગશે. આ નિર્ણય 1 નવેમ્બર 2025થી અમલમાં આવશે. ટ્રમ્પનું કહેવું છે કે તેમણે ચીનને જવાબ આપવા માટે આ નિર્ણય લીધો છે. ટ્રમ્પના આ નિર્ણયથી ટ્રેડ વોરની આગ વધુ ભડકી શકે છે. હવે પ્રશ્ન એ છે કે આખરે ટ્રમ્પે અચાનક ચીન પર 100% ટેરિફ કેમ લગાવ્યો? ચીનના કયા પગલાંથી ટ્રમ્પ ફરી વિફર્યા છે? તમામ સવાલોના જવાબ તમને આપીશું. સૌથી પહેલા ચીનના તે નિર્ણય વિશે વાત કરીએ જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પિત્તો ગુમાવી દીધો. ચીને હાલમાં રેર અર્થ મિનરલ્સ અંગે એક નિર્ણય લીધો છે. આ નિર્ણય એવો છે કે ચીન હવે રેર અર્થ મિનરલ્સના નિકાસ પર નવા પ્રતિબંધો મૂકશે. ચીન રેર અર્થ મિનરલ્સનો રાજા છે. ચીને કહ્યું કે તે આ ખનિજોની નિકાસ પર કડક નિયંત્રણ લગાવશે જેથી પર્યાવરણનું રક્ષણ થાય અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બને. પરંતુ અમેરિકા તેને વેપારી હુમલો માની રહ્યું છે. એટલું જ નહીં, ચીને ભારતને પણ કહ્યું છે કે તે આ વિશે તેને આશ્વાસન આપે કે ચીનમાંથી મળેલા રેર અર્થ મિનરલ્સને યુએસને રીએક્સપોર્ટ ન કરે. હવે એ જાણીએ કે રેર મિનરલ્સનો અર્થ શું છે. આ 17 પ્રકારના વિશેષ ખનિજો છે જેમ કે લેન્થેનમ, નિયોડીમિયમ અને યુરોપિયમ. આ ખનિજો સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક કાર્સ, કમ્પ્યુટર ચિપ્સ, સૈન્ય સાધનો અને ગ્રીન એનર્જી માટે ખૂબ જરૂરી છે. વિશ્વના 80%થી વધુ રેર અર્થ ચીનમાંથી આવે છે. ટ્રમ્પે 100% ટેરિફ આખરે કેમ લગાવ્યો તેની પણ જાણકારી તમને આપી દઈએ. ચીનના જ આ નિર્ણયથી ડોનાલ્ડ ટ્રમ્પ ક્રોધિત છે. ટ્રમ્પે તેને ચીનની દગાબાજી ગણાવી છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી કે અમેરિકા હવે ચાઇનીઝ વસ્તુઓ પર 100% વધારાનો ટેરિફ લગાવશે. ચીન પર પહેલેથી જ 30% ટેરિફ છે. હવે ટ્રમ્પે ફરી 100% ટેરિફ લગાવી દીધો છે. આ ટેરિફ 1 નવેમ્બર 2025થી અમલમાં આવશે. આ રીતે ચાઇનીઝ પ્રોડક્ટ પર હવે અમેરિકાનો કુલ 130% ટેરિફ થઈ જશે. તેની અસર એ થશે કે ચાઇનીઝ વસ્તુઓ અમેરિકામાં ખૂબ મોંઘી થઈ જશે. ચીનના રેર અર્થ મિનરલ્સ સંબંધિત નિર્ણયથી જ ક્રોધિત થઈને ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગ સાથે મુલાકાત કરવાનો નિર્ણય પણ મોકૂફ કરી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મળવાનો કોઈ અર્થ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિનાના અંતમાં દક્ષિણ કોરિયામાં થનારા એશિયા પ્રશાંત આર્થિક સહયોગ એટલે કે APEC શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મળવાની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ હવે તેઓ નહીં મળે. તેમણે કહ્યું, મને 2 અઠવાડિયા પછી દક્ષિણ કોરિયામાં APEC શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મળવાનું હતું. પરંતુ હવે આ મુલાકાતનું કોઈ કારણ દેખાતું નથી. હવે એક પ્રશ્ન એ પણ છે કે ચીન આવું કરી કેમ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચીન અમેરિકાની મનમરજી સ્વીકારવા તૈયાર નથી. જે રીતે ટ્રમ્પ ટેરિફ બોમ્બ ફોડી રહ્યા છે તેનાથી ચીન નારાજ છે. અમેરિકા સાથે ચાલી રહેલા તણાવથી ચીન પણ તંગ આવી ગયું છે. અમેરિકાએ ચીની ટેક કંપનીઓ જેમ કે હુઆવેઈ પર પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકા વિરુદ્ધ વેપાર યુદ્ધમાં ચીનનું માનવું છે કે રેર અર્થ તેનો ટ્રમ્પ કાર્ડ છે. ચીન તેને હથિયાર તરીકે વાપરીને અમેરિકાને સબક શીખવવા માંગે છે. જોકે અમેરિકા હવે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને આફ્રિકામાંથી રેર અર્થના સ્ત્રોતો શોધી રહ્યું છે. જોકે ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધની લડાઈ નવી નથી. ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પણ અમેરિકા ચીન ટ્રેડ વોર ચરમસીમાએ હતો. ચીન વિશ્વમાં રેર અર્થ મિનરલ્સનું સૌથી મોટું પ્રોડ્યુસર એટલે કે ઉત્પાદક દેશ છે. આ એ મટીરિયલ્સ છે જે ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ અને ગ્રીન એનર્જી જેવી ઇન્ડસ્ટ્રીઝ માટે અત્યંત જરૂરી છે. હવે તે અંગે ચીને નવો નિયમ બનાવ્યો છે. ચીનના નવા નિયમો અનુસાર હવે રેર અર્થ અથવા તેમાંથી બનેલી કોઈ પણ પ્રોડક્ટની નિકાસ પહેલા સ્પેશિયલ અપ્રુવલ જરૂરી રહેશે.